વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ ની અંદર આગળ વધીએ તો સ્વાધ્યાયનો છે જેને આપણે 12મો દાખલો ગણ્યો હતો સ્વાધ્યાયનો 13મો દાખલો રકમ શું છે બરાબર સમજી લઈએ આપણે બરાબર કારણ કે આખું ઇમેજિંગ કરવું એ સૌથી અગત્યની વસ્તુ છે જો ઇમેજિંગ નહીં થાય આપણાથી તો આ વસ્તુ શક્ય થશે નહીં બરાબર જોઈએ રકમ સમશીતી સમતલમાં મૂકેલા એક નાના ગજ્ય ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાંશ થશે એક સમશીતી દિશાની અંદર ગજ્ય ચુંબક મૂકવાનો ચુંબકની અક્ષ જે છે તે અને તમે લાગુ પાડેલું જે ચુંબકીય ક્ષેત્ર છે બરાબર એની અક્ષ ઉપર એની ચુંબકીય ક્ષેત્રની અક્ષ ઉપર ચુંબકનું અક્ષ મૂકવામાં આવે છે તો આખું ઇમેજિંગ કરીએ તો આવું કંઈક બને છે આને કે ચુંબકીય કેપિટલ N ગ્રુપ આને કે ચુંબકીય S ગ્રુપ ચુંબકીય N શું કામ કીધું તો કે અહીંયા હું N ધ્રુવ રાખું તો ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું આવતી બહાર આવતી એટલે આમ હું અહીંયા S ધ્રુવ રાખું તો ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જતી હોય એટલે તીર દર્શાવે બરાબર આ ચુંબકીય N ધ્રુવ ના ચુંબકીય શું છે S ધ્રુવ હવે શું કીધું આગળ આપણે અંદર ચુંબક એવી રીતના મૂકવાનું કે ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાંશ છે ઉત્તર દક્ષિણ દિશા સાથે કેવી છે એક રેખાંશ છે તો ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાંશ હોય તો આ ચુંબક નું આ થયું N આ થયું S આ ઉત્તર દક્ષિણ દિશા છે ઉત્તર થી દક્ષિણ તરફ પહેલા ઉત્તર ગયેલા પછી દક્ષિણ ગયેલા એની સાથે એક રેખાંશ હોય એટલે એનો મતલબ શું તો કે એની સાથે n ને s સાથે શું હોય s ઉત્તર દક્ષિણ દિશાની અંદર ચુંબકની અક્ષ છે એક રેખાંશ છે તો આ સાઉથ સાથે સાઉથ અને નોર્થ સાથે નોર્થ આમ એક રેખાંશ છે હવે જો આગળ શું કીધું છે ચુંબકની અક્ષ પરના તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંદર તટસ્થ બિંદુઓ મળે છે ચુંબકની અક્ષ પર જોજો બરાબર ચુંબકની અક્ષ ઉપર એટલે આ આડું રહ્યું ને ચુંબકની અક્ષ ચુંબકના કેન્દ્રથી આ ચુંબકનું શું થયું કેન્દ્રથી કેટલા અંતરે 14 સેન્ટીમીટર અંતરે શું મળે છે આપણે તટસ્થ બિંદુ મળે છે ધારો કે અહીંયા તટસ્થ બિંદુ મળ્યું તટસ્થ બિંદુ કોને કહેવાય પેલા એ કીધું જે બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું હોય ને તે બિંદુને તટસ્થ બિંદુ કહેવાય બીજી વસ્તુ કેવું હોય તો નલ પોઈન્ટ કહેવાય નલ એટલે શૂન્ય બરાબર જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શું થતું હોય શૂન્ય થતું હોય તે બિંદુને શું કહેવામાં આવે છે તટસ્થ બિંદુ કહેવામાં આવે છે શૂન્ય કેવી રીતના તો જો જે અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે ચુંબકની અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકની શું થાય એન્ટર થાય તો દુધિયા જે એને પોઈન્ટ કરેલો છે તે બિંદુ પાસે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા આમ હોય આ ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા આમ અહીંથી નામ આવશે ને બરાબર અહીંથી બહાર નીકળશે અહીંથી નામ બહાર નીકળશે એટલે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ પાસે આ દિશા મળે અને જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તેના લીટી દોરેલી છે એનું ચુંબકીય ક્ષેત્ર આ દિશા મળે તો આ બે જો તીર ઉદાહરણ વિરોધ કરે છે તો બે વિરોધ કરતા હોવાથી ધારો કે કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે અહીંયા આપણે શું મળે છે તટસ્થ બિંદુ મળે છે આગળ કીધું છે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે અને દીપ કોણ 0 છે આ બિંદુ પાસે છે ને ચુંબકીય ક્ષેત્ર તમને કહી દીધું આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે ને એ કેટલું મળે છે 0.36 કોસ જે સમશીતી ચુંબકીય ક્ષેત્ર જેટલું છે એટલે B આપણે ધારો કે એમ કે 0.36 કોસ છે એ સમશીતી ચુંબકીય ક્ષેત્ર BH જેટલું થાય અને તમને રકમ પરિવાર જોઈએ
આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 છે અને ડીપ એંગલ શૂન્ય છે. ડીપ એંગલ એટલે બે મેરિડિયન વચ્ચે ખૂણો. એની સાથે આપણે લેવા દેવા નથી. એ શૂન્ય છે એટલે આપણે લખશું નહીં. પણ આ બિંદુએ તમે ચુંબકીય ક્ષેત્ર કહી દીધું 0.36. ધારો કે એને આપણે કહીએ B. પણ જો દી કેટલું ચુંબકીય ક્ષેત્ર થાય તો કે સમસ્થિતિ જેટલું. શું કામ? તો કે આ સપાટી એ સમાંતર છે. સમસ્થિતિ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. B બરાબર આપણે શું લખી શકીએ? BH એવું લખી શકીએ. આગળ જોઈએ. લંબ દ્વિભાજક પર આટલા જ અંતર એટલે કે 14 સેન્ટીમીટર કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? લંબ દ્વિભાજક એટલે અહીં ઉપર જવાનું 14 સેન્ટીમીટર અંતર. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર શું કરવાનું છે? મેળવવાનું છે. તો જો ઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ દિશામાં મળે? તો કે આપણે એવું કહીએ કે અહીંયા જેટલું સમસ્થિતિ ઘટક હોય એટલું જ અહીંયા હોય. કારણ કે જે તમે લાગુ પડેલું ચુંબકીય ક્ષેત્ર છે એ તો બધી જગ્યાએ અચળ હોય. અહીંયા એટલું અહીંયા હોય, અહીંયા બધી જગ્યાએ અચળ. તો આ બિંદુ પાસે તો કે આ ચુંબકને લીધે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ મળશે. આ ચુંબક છે એની ચુંબકીય ક્ષેત્ર લીધે દિશા આમ મળશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશામાં તો છે આમ. બરાબર? તો અહીંયા બેયનો સરવાળો થાય. અહીંયા બેયની બાદબાકી છે. અહીંયા 0 થાય. અહીંયા બેયનો શું થાય? સરવાળો. તો ત્યાં ધારો કે આપણે ચુંબકીય ક્ષેત્ર મળે છે કેટલું મળે છે? ધારો કે D ડેશ જેટલું મળે છે. શું કીધું તમને? ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? હવે આ ધારી લીધું આપણે. ધારો કે કેટલું છે? D ડેશ. તો અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? અહીંયા તો કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લેવાનું. કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે ધારો કે B ડબલ ડેશ કહીએ. ધારો કે આ ચુંબક જે છે તેને લીધે આ વિષુવરેખાનું બિંદુ થશે તો એને લીધે ધારો કે B ડેશ મળે છે અને આ BH તો અહીંયા હાજર હોય જ. કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? B ડબલ ડેશ બરાબર B ડેશ પ્લસ BH. ફરીથી કહી દઉં. તમને લંબ દ્વિભાજક પર કીધું તો આ લંબ દ્વિભાજક દોરો એટલે વિષુવરેખા થઈ. વિષુવરેખા એટલે ખાલી ચુંબકને લીધે વિષુવરેખા 14 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? B ડેશ. પછી બીજું કયું હાજર છે? જે તમે બાહ્ય લાગુ પડેલું છે તે DH. તો કુલ કેટલું થાય ત્યાં? એને આપણે કીધું B ડબલ ડેશ. એ બેનો શું એનો સરવાળો. શું કામ? તો કે આ બિંદુ પાસે બે ચુંબકીય ક્ષેત્ર કેવા મળે છે? આપણે એક જ દિશામાં પ્રાપ્ત થશે. તો બે એક દિશામાં પ્રાપ્ત થશે તો બેનો શું થશે? સરવાળો થશે. હવે આગળ જોઈએ. તટસ્થ બિંદુએ ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સમસ્થિતિ ઘટક જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે. તટસ્થ બિંદુ શું છે? તો કે ચુંબક વડેનું ચુંબકીય ક્ષેત્ર અને સમસ્થિતિ ઘટકનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે બે કેવા થવા જોઈએ? એક સમાન થવા જોઈએ. બે એક સમાન થાય એટલે તો કે હું એમ કહું કે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર B છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે સમસ્થિતિ છે BH છે. બે સરખા થવા જોઈએ તો તટસ્થ બિંદુ મળે. સરખા તો થવા જોઈએ, બે વિરુદ્ધ હોવા જોઈએ. એક આમથી હોવું જોઈએ, એકથી આ દિશામાં હોવું જોઈએ. તો કુલ ચુંબકીય ક્ષેત્ર હું અહીંયા લખી શકું B ડબલ ડેશ બરાબર B ડેશ પ્લસ શું મળે? BH. હવે વિષુવરેખાને લીધે તમને ચુંબકીય ક્ષેત્ર તો પ્રાપ્ત થઈ જશે. બરાબર? પણ આપણે વસ્તુ એક ઘટશે, મોમેન્ટ ઘટશે. જો આપણી પાસે મોમેન્ટ છે નહીં તો મોમેન્ટ એટલે તો કે આપણી પાસે જો વિષુવરેખા માટે સૂત્ર આવશે B બરાબર μ0/4 પાઈ m/r. તો r એટલે 14 સેન્ટીમીટર અંતર છે. આ અચળ છે, મોમેન્ટ નથી. તો મોમેન્ટ કઈ રીતના મળશે? મોમેન્ટ આપણે અક્ષ માટેની જેમ મળે ને જેના માટેની મોમેન્ટ થાય. કારણ કે ચુંબક ફેરવતા નથી. એક ચુંબક માટે મોમેન્ટ તો કેવી રહેશે? અચળ રહેશે. તો પહેલા તો આપણે અક્ષીય ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરશું. બરાબર? તો અહીં લખી શકાય ચુંબકના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો B બરાબર μ0/4 પાઈ 2m શું લખાય? r3. આ B બરાબર ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બે સરખા હોય તો ત્યાં 0 થાય. તો આના બરાબર શું લખાય? BH. કારણ કે આપણે આ B નથી આપેલું, BH આપેલું છે રકમને 0.36. હવે આમાં હું મોમેન્ટને કરતા કરું. મોમેન્ટને કરતા કરી દો તો અહીંયા થાય BH into 4 pi into r3 અપન શું લખાય? μ0 2μ0. બરાબર? તો હવે જો BH 4 pi r3 2 into 4 pi into 10 raised to -7. 4 pi શું થઈ જાય? કેન્સર. BH એટલે 0.36
ગુણ્યા 10 ની -4 કેટલું લખ્યું છે આ અંતર આપ્યું 14 સેન્ટીમીટર 0.14 નો શું થાય જોવાનું છેદમાં 2 × 10⁻⁷ આનો જવાબ તમને મળશે 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર આસોમેટિક મોમેન્ટ મીટર કારણ કે આપણે મેળવવાનું જો ડાયરેક્ટ મોમેન્ટ આપેલી હોય ને તો આ ભાગ નીકળી જાય આપણે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે પણ આપણી પાસે મોમેન્ટ નહોતી એટલે આપણે શું કીધું પહેલા મોમેન્ટ મેળવ્યું કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હતું અંતર હતું એટલે મોમેન્ટ મળી જાય કારણ કે અહીંયા b જેટલું હોય ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું એટલું જ અહીંયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર b જેટલું આવ્યું હોય એટલું જ અહીંયા હશે શું કામ તો આ 14 સેન્ટીમીટર આ કેટલું છે 14 સેન્ટીમીટર હવે વિષુવરેખાની વાત કરી એટલે લંબ દ્વિભાજક થઈ ગયું તો વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણે એને કહીશું b ડેશ આ b ડબલ ડેશ તો કુલ ચુંબકીય ક્ષેત્ર છે કોનું બાહ્ય અને ચુંબક આ ખાલી b ડેશ છે ને એ કોનું છે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર લંબ દ્વિભાજક μ0/4π m શું લખી શકાય r3 તો μ0/4π એટલે 10 ખાલી -7 મોમેન્ટ આપને મળી ગઈ 0.5 કેટલા અંતરે 0.14 નો ઘન તો આનું સાદુરૂપ આપીએ તો 0.18 કોસ મળશે તો 0.18 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા મળશે પણ 0.10 ની -4 ઘાત એટલે શું લખી શકાય કોસ તો 0.18 કોસ આપને પ્રાપ્ત થયું તો આપણે અહીં લખી શકાય લંબ દ્વિભાજક પર કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે b ડબલ ડેશ બરાબર b ડેશ પ્લસ bh તો b ડેશ અહીં મળી ગયું 0.18 ગોસ bh તમને રકમની અંદર આપ્યું 0. કેટલી 36 ગોસ 54 ગોસ આવશે 0. બરાબર ટૂંકમાં તટસ્થ બિંદુ એટલે શું કહી દેવાનું જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ કેવું મળશે શૂન્ય મળે તેવા બિંદુ શું કહેવાય તટસ્થ બિંદુ કહેવાય બરાબર એટલે તમારે વિચારવાનું શું છે આના માટે મોમેન્ટ મેળવી લે અને અહીંયા વિરુદ્ધ દિશા મળે છે અહીંયા શું મળે છે આ એક જ દિશા મળે બરાબર સ્વાધ્યાયમાં 14 માં શું કીધું જુઓ જો સ્વાધ્યાયના 5.13 ના ગજ્જા ચુંબકને 180 જેટલો ઘુમાવવામાં આ ગજ્જો ચુંબક આમ હતો એને 180 જેટલો ઘુમાવી દો 180 જેટલો ઘુમાવી દો ને આઈ થિંક આમ આખો આમ તો આ n છે s થઈ જાય અને s છે n થઈ જાય આ થઈ જાય s આ શું થઈ જાય n 5.13 ની અંદર ગજ્ય ચુંબક જે છે એને 180 જેટલો ઘુમાવવામાં આવે આમ ઘુમાવવામાં એટલે n છે s થઈ જાય એટલે ટૂંકમાં s થઈ આવશે ને શું હશે n આગળ તો હવે નવા તટસ્થ બિંદુ ક્યાં અને કેટલા અંતરે મળશે હવે નવું તટસ્થ બિંદુ તમારે મેળવવાનું છે ક્યાં અને કેટલા અંતરે મળશે નવું તટસ્થ બિંદુ મેળવવા માટે જોવો જી અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે n પાસેથી આમ બહાર નીકળે તો બહાર નીકળે તો આપણે એવું કહેવાય કે આમ તીર થશે અને આનું ચુંબકીય ક્ષેત્ર આમ છે તો અહીંયા બે એક દિશામાં થશે જો આ ચુંબકનો n ધ્રુવ છે આમ અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે તો તટસ્થ બિંદુ છે એ આપણે અક્ષ ઉપર મળશે નહીં તટસ્થ બિંદુ જે છે એ આપણે અક્ષ ઉપર મળશે નહીં બરાબર તો તટસ્થ બિંદુ ક્યાં મળશે જો આ n જે આ n માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા જે બહાર નીકળી આ બિંદુ પાસે દિશા આમ છે
બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે તો તટસ્થ બિંદુ આપણે ધારો કે ચુંબકના કેન્દ્રથી કેટલા અંતર મળે છે r અંતરે ક્યાં મળે છે તો કે વિષુવૃત્ત રેખા ઉપર મળે છે જો r અંતરે ક્યાં મળે છે આપણે વિષુવૃત્ત રેખા ઉપર તટસ્થ બિંદુ મળે છે અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે જો અહીં ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જશે ચુંબકની બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અંદર જશે તો તટસ્થ બિંદુ ત્યાં ન મળે બે દિશામાં તટસ્થ બિંદુ મળે નહીં હવે અહીં બહાર નીકળશે અને ચુંબકીય ક્ષેત્ર બાહ્ય નામ છે તો એનો 0 નહીં થાય બે દિશામાં હવે અહીંથી બહાર નીકળે તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા આમ છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે તો બે સમાન મૂલ્યના પરસ્પર કેવા થઈ જાય વિરુદ્ધ દિશામાં બરાબર તો અહીં તમે આમ લખી શકો કે અહીંથી ચુંબકીય ક્ષેત્ર મળે છે ચુંબકનું ઈ b જેટલું છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેટલું છે BH 0.36 ઉપરનો દાખલો લેવાનો ઈ બે કેવા બને અહીંયા સમાન અહીંયા તટસ્થ બિંદુ મળતું હતું એટલે અહીંયા સમાન કહેતા હતા આપણે હવે ઉપર વિષુવૃત્ત રેખા ઉપર તટસ્થ બિંદુ મળે છે એટલે આપણે ત્યાં કહેશું તો આપણે કેટલા અંતર મળે તો કે ચુંબકના કેન્દ્રથી કેટલા અંતર મળે છે સ્મોલ r અંતર મળે છે તો હવે ચુંબકીય ક્ષેત્ર કેટલું તો કે જો જ્યાં બિંદુ ક્યાં આવ્યું વિષુવૃત્ત રેખા ઉપર આવ્યું તો વિષુવૃત્ત રેખા માટેના સૂત્રનો ઉપયોગ કરો તો b બરાબર μ0/4π m/r³ બરાબર શું લેવાનું ph કારણ કે આ ચુંબકનું આ બારનું બે હરખા હોય તો ત્યાં શું મળે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે અને ચુંબકીય ક્ષેત્રની દિશા બે બાજુ કેવી હોવી જોઈએ વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ તો b બરાબર μ0/4π m/r³. હવે અંતર મેળવવાનું છે જો મોમેન્ટ એ આપણી પાસે છે ચુંબકીય ક્ષેત્ર b બરાબર bh એટલે 0.36 વર્ષે છે તો r ને કરતા કરી દો તો μ0/4π m શું થઈ જાય bh અહીંયા 10⁻⁷ થાય મોમેન્ટ અહીંયા આપણે આગળ મેળવી હતી કેટલી 0.5 છેદમાં bh કેટલું આપણું 0.36 × 10⁻⁴ 1.38 × 10⁻³ આ શું મેળવ્યું આપણે r³ મેળવ્યું પણ આપણે તો ખાલી શું મેળવવાનું છે r મેળવવાનું છે ખાલી r એટલે ઘનમૂળ કાઢશો ને એટલે તમને 11.1 સેન્ટીમીટર મળશે બરાબર તો એક વસ્તુ યાદ રાખવાનું જો ચુંબકની અક્ષ ચુંબક જે છે એનો n ધ્રુવ ચુંબકીય n બાજુ અને s ધ્રુવ ચુંબકીય s બાજુ હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળશે અક્ષ ઉપર 180 ભ્રમણ કરવામાં આવે તો n બાજુ s થઈ ગયું s બાજુ n થઈ ગયું ત્યારે તટસ્થ બિંદુ આપણે ક્યાં પ્રાપ્ત થશે વિષુવૃત્ત રેખા ઉપર પ્રાપ્ત થશે તટસ્થ બિંદુ એટલે એવું કહેવાનું કે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે એ કેવું થશે શૂન્ય થશે તો જે બિંદુ પાસે શૂન્ય થશે તો તેવા બિંદુને શું કહેવામાં આવે છે તટસ્થ બિંદુ કહેવામાં આવે છે બરાબર સ્વાધ્યાયનો 21મો દાખલો છે શું છે આખી રકમ જોઈએ એક મેગ્નેટિક ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ રહેલો છે
એક મેગ્નેટિક ડાયપોલ એટલે એક મેગ્નેટ S ને મેગ્નેટ લઈ લીધો. બે ચુંબકીય ક્ષેત્ર B1 વેક્ટર અને B2 વેક્ટર છે એની અસર હેઠળ એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B1 વેક્ટર B2 વેક્ટર ની વચ્ચે ક્યાંક રહેલો છે. પછી શું કીધું? આ ક્ષેત્ર રેખાઓ વચ્ચે કોણ 60 નો છે તેમાંથી એક ક્ષેત્રનું મૂલ્ય 1.2 × 10⁻² ટેસ્લા છે. આ ક્ષેત્રો જે છે ને ક્ષેત્રો એટલે કોણ આપણી પાસે B1 ને B2 ઈ બે વચ્ચેનો ખૂણો 60 નો છે એટલે અહીંયા આપણે 60 નો ખૂણો દર્શાવ્યો. બેમાંથી કોઈ એક ક્ષેત્રનું મૂલ્ય જે છે ને ઈ આપણી પાસે આપી દીધું તમને. ધારો કે B1 છે ઈ આપણે આપી દીધું. કેટલું આપેલું છે B1? 1.2 આગળ જો ડાયપોલ આ ક્ષેત્ર સાથે 15 નો કોણ બનાવતી દિશામાં સ્થિર સંતુલનમાં આવે. હવે આ જે વચ્ચે ડાયપોલ ચુંબક જે રાખેલું છે ને બરાબર જેનું તમે મૂલ્ય લ્યો ને એની સાથે 15 નો ખૂણો બનાવે. તો તમને 1.2 × 10⁻² તમે B1 નું મૂલ્ય લીધું તો એની સાથે કેટલા ખૂણો બનાવે છે 15 નો. તો 15 નો ખૂણો બનાવતું હોય આ ડાયપોલની અક્ષ છે અક્ષ સાથે 15 નો B1 ખૂણો બનાવતું હોય તો પાછો વધ્યો 45 નો. B2 સાથે એ ડાયપોલ કેટલા ખૂણો બનાવતી હોય 45 નો. આ પરિસ્થિતિની અંદર એ કેવી સ્થિતિમાં આવે છે સંતુલન એટલે સ્થિર થઈ જાય છે. તો શું કીધું એને બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? બીજું ક્ષેત્ર એટલે કયું? B2 જે છે ને એનું મૂલ્ય કેવું કેટલું હશે એવું તમારે મેળવવાનું. તો અહીંયા આપણે જે ડેટા આપેલા છે એ પ્રમાણે B1 આપેલું B2 મેળવવાનું. θ1 અને θ2 પસંદ કરીએ. B2 મેળવવાનું છે આપણે. θ1 આપણે કેટલું આપેલું છે 15 ડિગ્રી. θ2 આપણે કેટલું આપેલું છે 45 ડિગ્રી અને ખાલી θ લઈએ 60 ડિગ્રી. બે વચ્ચેનો ખૂણો કેટલો છે 60 ડિગ્રી જેટલો છે. મેગ્નેટિક ડાયપોલ સ્થિર સંતુલન માટે τ1 બરાબર τ2. કોઈ પણ પદાર્થ હોય કારણ કે જો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર છે એટલે ભ્રમણ કરશે એટલે ટોર્ક લાગશે. તો એ ટોર્ક છે ને એ પહેલા ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતો ટોર્ક અને બીજા ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતો ટોર્ક બે કેવા થવા જોઈએ સમાન. તો જ એ વસ્તુ કેવી થાય સ્થિર થાય. એક પદાર્થ હોય ધારો કે અહીં તમે 10 ન્યૂટન બળ લગાડો ને અહીં 10 ન્યૂટન બળ લગાડો તો એ પદાર્થ હલે જ નહીં. એ કેવો થઈ જાય સ્થિર થઈ જાય. ખૂણો ભલે ગમે એ તમને આપેલો હોય. તો શું કીધું મેગ્નેટિક ડાયપોલ સ્થિર સંતુલન માટે બે ટોર્ક જે છે તો તમને પહેલા તો કાંઈ મેગ્નેટ આપેલું હતું. આ મેગ્નેટમાં બે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ સ્થિર સંતુલનમાં છે. બે ચુંબકીય ક્ષેત્ર વચ્ચે 60 નો ખૂણો છે અને એકનું ચુંબકીય ક્ષેત્ર એટલું આપેલું છે એની સાથે 15 નો ખૂણો બનાવે છે તો બીજા સાથે ઓટોમેટિક 45 નો ખૂણો બનાવશે. તો તમારે B2 નું વેલ્યુ મેળવવાની છે. તો સ્થિર સંતુલનમાં છે એવું કહી દીધું તો બેને લીધે ટોર્ક લાગતું હોય છે એ ટોર્ક કેવું લાગશે એક સમાન ટોર્ક લાગશે. બરાબર. તો હું અહીં પહેલા માટે આમ લખી શકું M B1 sin θ1 બરાબર MB2 sin θ2. આ MM બે બાજુ કેન્સલ થઈ જાય. કાં તો કે ચુંબક એક જ છે તો એની મોમેન્ટ એક જ રહેશે. મોમેન્ટ નો બદલે. B2 મેળવવાનું છે તો B1 sin θ1 ના છેદમાં sin θ2 આ છેદમાં B2 કરતા રહીએ. B1 આપણે 1.2 × 10⁻² આપેલું છે. sin θ1 જે છે એ આપેલું છે 15 ડિગ્રી અને sin θ2 જે આપેલું છે કેટલું આપેલું છે 45 ડિગ્રી. θ1 અને θ2 45 ડિગ્રી આપેલું છે. બરાબર. હવે 1.2 10⁻². sin 15 ની કિંમત તમને મળશે 0.2588 આ મળશે 1/√2 કેટલું 2 sin 45. બરાબર. આનું સાદુરૂપ આપવામાં આવે તો 4.4 × 10⁻³ ટેસ્લા. આ શું મળશે આપને B2 મળશે. બરાબર. તો આ બે દાખલા જે છે એ કમ્પેરિઝનમાં છે. આમાં શું કીધું હતું કુલ ચુંબકીય ક્ષેત્ર લંબ દ્વિભાજક પર કેટલું એ મેળવવા માટે તો પહેલા મોમેન્ટ જોતી હતી
એટલે અક્ષ માટે ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે મળે સોરી અક્ષ ઉપરના ચુંબકીય ક્ષેત્ર ઉપર મોમેન્ટ મળે મોમેન્ટ ઉપરથી તમે શું મેળવો અક્ષીય વિષુવરેખા ક્ષેત્ર ઉપરથી ચુંબકીય ક્ષેત્ર કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું તો કે જે ચુંબક છે એનું અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પડે એ બેનું શું કરી દેવાનું સરવાળો કરવો કુલ ચુંબકીય ક્ષેત્ર થશે હવે બીજા દાખલાની અંદર 180 જેટલું એનું ભ્રમણ આપવામાં આવે તો હવે એવું કીધું નલ પોઈન્ટ ક્યાં મળે નલ પોઈન્ટ એટલે તટસ્થ બિંદુ ક્યાં મળશે 180 જેટલું ભ્રમણ આપી દો તો અક્ષની જગ્યાએ વિષુવરેખા ઉપર તટસ્થ બિંદુ થઈ જશે તો કેટલા અંતરે થાય એવું પૂછ્યું તો r ની વેલ્યુ આપણે આપેલી છે સોરી r મેળવવાનું છે એને કરતા કરતી હોય વિષુવરેખાનો સૂત્રનો ઉપયોગ કરો આની અંદર તો કે સંતુલન સ્થિતિમાં હોય તો બે બાજુ ટોર્ક કેવું થઈ જાય એક સમાન થશે તો બે બાજુ જો ટોર્ક એક સમાન થાય તો એ કેવી સ્થિતિમાં હોય સંતુલન સ્થિતિમાં હોય તો એક વસ્તુ આપેલી છે બીજી વસ્તુ તમે પ્રાપ્ત કરી શકો આવી રીતના તમને B2 ધારો કે આપેલું હોય તો તમારે કોઈ એક વેલ્યુ લેવાની કીધી તમને એમ કે મારે B2 લેવું છે તો આ 15 નો ખૂણો છે ને એ 45 ની જગ્યાએ 15 થઈ જાય અને 15 છે ત્યાં સુધી જાય 45 થઈ જાય બરાબર તો બે વસ્તુ જે છે એ એક સમાન જ બને એમાં કઈ કોઈ પણ પ્રકારનો ડિફરન્સ થાય નહીં બરાબર સિમ્પલ દાખલા છે હવે આના પછીના લેક્ચરમાં આપણે હજી આગળ એક્ઝામ્પલ ની અંદર આગળ વધીશું બરાબર અહીંયા સુધી આપણે રાખીશું થેન્ક યુ વેરી મચ